નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જેમને રેશન કાર્ડ છે એમને આ વખતે અને જૂન મહિનાની અંદર જે છે ડબલ રેશન આપવામાં આવી રહ્યું છે। અનાજનો જથ્થો છે ડબલ કરી દેવામાં આવ્યો છે અને ગવર્મેન્ટ દ્વારા આ ઓફિશિયલ જે છે એ નોટિફિકેશન અથવા ઓફિશિયલ જાહેરાત જે છે કરી દેવામાં આવી છે। તો તમે મે અને જૂન મહિનામાં જે છે ડબલ જથ્થો કેમ મળવાનો છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તેમાં વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। શરૂ કરી આજનો આ વિડીયો। રેશનની દુકાન 4 મહિનાનું અનાજ એડવાન્સમાં આપશે। ચોમાસાને ધ્યાને રાખી મે અને જૂનમાં વિતરણ થશે। ચોમાસાને ધ્યાનમાં રાખી અને મે અને જૂનમાં જે છે એ ડબલ રેશન કાર્ડનું વિતરણ થવા જઈ રહ્યું છે। ચોમાસાની સિઝનમાં નાગરિકોને વ્યાજબી ભાવની દુકાનોથી અનાજનો જથ્થો લેવામાં તકલીફ ન પડે અને અનાજનો જથ્થો દુકાન સુધી સરળતાથી પહોંચે તે માટે ચોમાસામાં 4 મહિનાના અનાજનો જથ્થો 2 તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવશે। રાજ્યના અન્ન અને નાગરિક વિભાગે મે અને જૂન મહિનાનો જથ્થો ચાલુ માસમાં જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો અનાજનો જથ્થો જૂન માસમાં આપવાનો નિર્ણય લીધો છે। મીન્સ 4 મહિનાનો જથ્થો જે છે એ તમને 2 મહિનાની અંદર જ મળી જવાનો છે। ઉપરાંત રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનો મારફત આપવામાં આવતી તુવેરદારનો જથ્થો કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોવાથી સરકારે તુવેરદાર 1200 ટન જે છે એ જથ્થો બજારમાંથી સીધો ખરીદી નક્કી કર્યું છે। મીન્સ હવે તમને જે છે 4 મહિનાનું ભેગું રાશન મળવાનું છે। તો ચોક્કસથી તમે જ્યારે રેશન લેવા જાઓ, અનાજનો જથ્થો લેવા જાઓ ત્યારે આની ખાતરી કરી અને લઈ લેજો। હાલ સરકાર પાસે તુવેરદારનો જથ્થો ખૂટી જતાં કેન્દ્ર પાસેથી 1600 કરોડના ખર્ચે દાળ ખરીદવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેનો ખર્ચ વધી જાય તેમ હોવાથી નિર્ણય લેવાયો છે। રાજ્યના એનએફએસએ કાર્ડ ધારકોને 4 મહિનાનું અનાજ 2 મહિનામાં તબક્કામાં એકસાથે અપાશે। અગાઉથી વિતરિત થનાર અનાજના જથ્થાનું વેચાણ સામે મળતું કમિશન પણ વ્યાજબી ભાવના દુકાનદારોને એક સાથે આપવામાં આવશે। આ અગાઉ સરકાર એકસાથે 4 મહિનાનો જથ્થો મોકલવાનું આયોજન કર્યું હતું, પરંતુ રેશનિંગની દુકાનોમાં સંગ્રહની સમસ્યા ન થાય તેટલા માટે 2 તબક્કામાં 2 મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે। તો હવે તમને મે અને જૂનમાં જે છે એ ડબલ રાશન જે છે મળવાપાત્ર રહેવાનું છે। મે અને જૂનમાં મહિનામાં જથ્થો ચાલુ માસમાં જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો અનાજનો જથ્થો જૂનમાં મળશે। એટલે મેની અંદર તમને મે અને જૂન બંનેનું મળી જશે, જ્યારે જૂનની અંદર જુલાઈ અને ઓગસ્ટ એમ આમ જે છે 2 મહિનાનું જે છે એ રાશન તમને મળવાપાત્ર રહે છે। તમને ડબલ જે અનાજનો જથ્થો જે છે આ મહિનામાં મળશે અને ત્યારબાદ જે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે છે તમને રાશનનો જથ્થો નહીં મળે। તો આ વિડીયો વધુથી વધુ શેર કરો જેથી જેમને આની ઇન્ફોર્મેશન જોતી હોય એમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।